હલો રામ રામ ડાયરાને જો આજે છે ને ફાઇનલી આપણે છે ને કલંજી કાઢવાનું મુહૂર્ત લઈ લીધું હે કરશનભાઈ આવી ગયા છે ટેડકા દમનો ઓલે ફેન જેમ આપણું ટ્રેક્ટર જોવા તૈયાર છે અને અહીંયા આજુ પર ને મજૂરનું સેટિંગ નથી એટલે એને અર્જુનભાઈ ને અશ્વિનભાઈ ને લઈ આવ્યો હું ચાલુ કર હાલ ભાઈ જો આપણે અહીં તૈયારી ચાલુ થઈ ગઈ અહીં આપણે ટુકડી માંડવાની હાલો પેલા આને આ બધું સેટઅપ તૈયાર કરી લઈ પછી પાછો વિડીયો હાલો તો બધો સેટઅપ રેડી થઈ ગયો સરદાસભાઈ અર્જુનભાઈ હા ઢાલવા આવી ગયા જડી ગયા અહીંયા જો હું આ ચશ્મા બસમાં ઠઠાવ લાગે શું કે કરશનભાઈ રેડી ચોખ્ખું આવવું જોઈએ આપણે હે ને યુટ્યુબમાં ડાયરેક્ટ લાઈવ મેલવાનું હે ચોખ્ખું આવશે ને હે નકો જો ફૂકડીના પૈસા નહીં મળે હે આ બધા આજે હાઈ કમર હોઈ ગયા અહીંયા તમારા માણસો હાઈ કમર હોઈ ગયા એ હે ને નીંદરમાંથી ઉઠાડીને ઉપાડી ગયો 500 રૂપિયા રોજ થાય ભાઈ 500 નહીં 600 દેવાના તારે હે ને ઓલા હું કે પાથરા એકલા દેવાના હે આપણે ના ભાઈ આપણે નીંદર કરવાની ચાલો તો હવે ને ચાલુ કરી દઈએ ધીરે ધીરે આપણે કલંજી કાઢવાનું ચાલુ થઈ ગયું જો આપણી કલંજી જોઈ લો આવી ગયા અમારે કઈ આવતું જ નથી આ બાજુ આવે ને કયામાં ધ્યાન કરને આ બાજુ જો કરશનભાઈ ભાર લઈને આવે આજુ ફેરે ભરમાં વરગાડી દીધો આપણે લોયા નાખવાનું નંતર થઈ ગયું હાલો આપણે એને ભરિયા ઢોરાતા આવ્યા કૃષિભાઈ લઈને આવે ભરિયામાંથી થોડુંક ઢોરાઈ ગયું ક્યાં લઈ જાઉં ભાઈ ઓલી સાઈડ હલો હલો ચાલુ નથી કરવું થાકી ગયા બધા કલંજી ભાઈ મી બોય આને સડી ગઈ દે હે અર્જુનભાઈ એક મોટું દેખાડતા કેવી સડી તું હે કલંગી સડી હતી કે તડકો લાગ્યો તો સાચું કે ભાઈ ચડી જાય નામી નામી તડકો લાગ્યો તડકો તો કાયમ નખો તો ક્રિકેટ રમવા જાય 1 વાગે બપોરી એમાં તડકો ના લાગે આમાં તડકો શું લાગે એને કલંજી ચડી તમને ન સડી ગઈ તમને ન મને થોડી થોડી સડી પણ વાંધો નથી હવે ગરદણી હોત એમાં ના ગયા હું થાકી ગયો મને કલંજી ચડી એને તો ઢેકલો જબરો થઈ ગયો ને તે વધારે સડે ઢેકલો બહુ જબરો થઈ ગયો માય એમ નથી બેતન ટોલી વેતન ટોલી વેતન લોય જબરો થઈ ગયો રૂપિયા મારતા નથી હા હા સાચો હલો હલો ચાલુ કરો હાલો આપણે કલંજી નીકળી જાય છે અને આમાં બહુ ગાંધું નીકળતું નહોતું એટલે આપણે ડાયરેક્ટ ઢગલામાં જો ફૂકી ભેગું જવા દીધું એટલે ગાંધું કંઈ હતું નહીં ખાલી પથ્થારો જ હતો હાલો પથ્થારો નીકળી ગયો જો બધા થાકી ગયા અને ધાણા કરતાં કલંજી કાઢી અઘરી હોય કેમ કે કલંજીમાં માથું ને એવું બધું ચડે બહુ મજા આવી લાગો ને સાચો ખેડૂત એકદીમાં ના કોઈ સાચો ખેડૂત એકદીમાં ખેડૂત બની જાય પછી ના બને તો આખો વર્ષ કામ કરો એમને આજ તક ખેડૂત લાગો ને એકદી પૂછો 2-3 કલાક હાલો પૂછી ખાલી હે હા તું તો
ખાવા મધ્યા ને હાલો કલંજી કાઢીને બધા મંડાઈ રહ્યા છે. શું ખાવું બધા? આ ગુલ્ફી ખાઈ આ બધા શું કે આજે ઓલે ફેરે તો મજૂરને એકને જ દેવા પડે, ફૂકડી વાળાને દેવા. આજ ફેર બધે મજા આવે, કોઈને દેવાનું જ નથી કઈ. આ ગુલ્ફી ખવડાવી દેવાના, બધા દવાના કરી મેળવાના. એવું હે હાવ? હા તો ભારી મેળે નહીં કૃષિભાઈ? ઓય ગુલ્ફી ખાઉં છું. કઈ ગુલ્ફી ખાશો? હા હારું ગુલ્ફી ખવડાવે કલંજી કાઢી દેવાની. હા કે છે શું કે તારો બાપો દેવાના કોઈને કઈ? આમ પૈસા દેવાના કોઈને, અને કઈ પૈસા દેવા કિને કલંગી ઉપાડ લે હું રાઈતો કિને તતન મામા એને દઈ નો કરો, એને દઈ નો કરો આપણે કઈ નથી દેવું એને. કલંજી ઉપાડ લે કલંજી તો આકડી ભેગી કરી લે હું બાસ્કા પર લે હું કેને કૃષિ એ ઓલી પેટી રાખી ને પેટીમાં આટલી બધી કલંગી લેતો જાય તમને ખબર હે? ફૂકડી હરકી ચોકી કરી દે છે કહેતે પછી મને કહેતે કલંજી જરી જાવી ન જોઈ. ઓલી પેટી હે ને દેખાડજે ને એને અમારે એક થાય નથી કઈ આજે પેટી દેખાડજે દેખાડું દે. હાલો તો જો આપણે હે ને કલંજી નીકળી ગયા ને હવે ફૂકડી જાય છે તો વિડીયોને લાઈક શેર કરી દેજો ને જો વિડીયો આપણે હે ને પૂરો કરી નાખશું તો વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.